ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. હવે ચતુષ્કોણની સમજની અંદર આપણે 7મા ધોરણથી ચતુષ્કોણની સમજ મેળવતા જાય કે ચતુષ્કોણ કોને કહેવામાં આવે છે, એ વસ્તુનો આપણને ખ્યાલ આવે છે કે ચતુષ્કોણ પછી એની અંદર ના ભાગો, એમાં વિકર્ણો છે, ખૂણાઓ છે. ચતુષ્કોણની અંદર સમતલીય ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એ બધા ચતુષ્કોણનો ખ્યાલ આપણે મેળવેલો છે. હવે એ ચતુષ્કોણની સમજમાં આપણે થોડું આગળ વધવાનું છે અને એની અંદર આપણે વિશેષ જાણકારી મેળવીને એના પરથી દાખલાઓ જે છે એ સમજવાના છે, ગણવાના છે. આપણો પહેલો ટોપિક છે કાગળ. કાગળ એ એક સમતલની પ્રતિકૃતિ છે. એટલે સમતલ કોને કહેવામાં આવે છે એનો ખ્યાલ આપણને છે કે સમતલ કોને કહીશું, તો બધી બાજુથી કેવું છે, જે વસ્તુ સમાન હોય એ બધી એની દરેક બાજુઓ એકદમ સમતલ હોવી જોઈએ, કે ક્યાંકથી પણ એ ખાડો ટેકડો ના હોવો, બધી બાજુથી એ સમતલ. હવે હું તમને આ એક કાગળ બતાવું છું. એ કાગળ કેવું છે, આખું સમતલ છે. એ ક્યાંય કોઈ બાજુથી ફાટેલું નથી, કશું નથી, અને એકદમ સમતલ આકાર છે. તો આપણને શું કીધું છે કે કાગળ એ એક સમતલની પ્રતિકૃતિ છે. એટલે પ્રતિકૃતિ એટલે એના જેવી જ આકૃતિ, સમતલ જેવી જ એક આકૃતિ છે. પછી આગળનો આપણો ટોપિક છે કે કાગળની ઉપર જુદા જુદા બિંદુઓ મૂકી તેને પેન્સિલ વડે જોડતા સમતલીય વક્ર મળે છે. હવે આ એક કાગળ છે, એની ઉપર હું આ રીતે કોઈ પણ જુદા જુદા બિંદુઓ મૂકી દીધું. આ રીતે કોઈ પણ બિંદુઓ મેં આ રીતે મૂકી દીધા. હવે હું આને જોડીશ, જોઈન્ટ કરીશ કે ચલો હું આ બિંદુથી સ્ટાર્ટ કરું છું અને પછી જોડતા 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 એને જોઈન્ટ કરું છું, અને કઈ આકૃતિ બને છે આપણે જોવાનું છે. હવે એ આકૃતિ કેવી હશે, અનિયમિત પણ હશે, કાં તો કોઈ આકૃતિ હશે તો નિયમિત પણ હશે. હવે હું આ બિંદુથી સ્ટાર્ટ કરીને આ બધા જ બિંદુઓને જોડી રહી છું. આકૃતિને મેં જોડી, આ મને કેવી મળી છે, અનિયમિત કોઈ પણ આકૃતિ મને મળી છે. હવે આ શું બન્યો, એક સમતલીય વક્ર જેવી કોઈ આકૃતિ, સમતલીય વક્ર. હવે હું ધારો કે કોઈ વ્યવસ્થિત બિંદુઓ લઉં છું, ચારે ચાર જગ્યાએ મેં વ્યવસ્થિત બિંદુઓ મૂકી દીધા. હવે હું આ બિંદુઓને જોઈન્ટ કરીશ. તો મને આ જે આકૃતિ મળી એ કેવી, એકદમ સમતલીય વક્ર જેવી મને આકૃતિ મળી ગઈ છે. સમતલ એટલે આપણને લંબચોરસ જેવી કોઈ આકૃતિ દેખાય છે, થોડીક લાંબી છે એટલે લંબચોરસ જેવી આપણને આકૃતિ જોવા મળે છે. તેવી જ રીતે હું આ ત્રણ બિંદુઓ જોડીને એક આકૃતિ બનાવીશ, એને આપણે શું કહીશું, ત્રિકોણ. આ રીતે આપણે કાગળની ઉપર જુદા જુદા બિંદુઓ મૂકીને તેને પેન્સિલ વડે, મેં તો પેન વાપરી છે, પણ પેન્સિલ વડે જોડતા એક સમતલીય વક્ર આકૃતિ આપણને મળે છે. હવે આપણે આ સમતલીય વક્ર જે છે, હવે એની અંદર આપણે બે, એક તો સરળ વક્ર, વક્રનો ખ્યાલ મેળવીશું કે સરળ વક્ર કોને કહેવામાં આવે. પછી બીજો એક જે છે એ સરળ બંધ વક્ર, સરળ બંધ વક્ર, સરળ વક્ર અને સરળ બંધ વક્ર. હવે કોને કહીશું, એ સરળ બંધ વક્ર અને સરળ વક્ર આપણે કોને કહેવાનું છે એનો આપણે હવે ખ્યાલ મેળવીશું. કે હવે કોઈ એક આકૃતિ છે એને હું બહુ સરળતાથી દોરી શકીશ, એટલે મારે પેન્સિલને ઉપાડવાની નથી અને હું એને સરળતાથી દોરી શકીશ.
હું આ રીતે આ વર્તુળ દોરું છું તો એ વર્તુળ કેવું છે? સરળ વક્ર છે. હું એને સરળતાથી આમ ડ્રો કરી શકી છે, દોરી શકેલું છે. પછી એક બીજી આકૃતિ આપણે જોઈએ. આ મેં બીજી આકૃતિ બનાવી, એને પણ મેં કેવી એકદમ સરળતાથી દોરી દીધી છે. મેં ક્યાંય પેન્સિલને ઉપાડેલી, મારા પેનને ઉપાડેલી નથી. આ પણ આકૃતિ છે. તો આ મેં ક્યાંય પેન્સિલ કે પેનને ઉપાડ્યા વગર જ આ આકૃતિ દોરી નાખેલી છે. એટલે કેવી છે? એકદમ હું એને સરળતાથી દોરી શકી છું. એટલે એ કેવી છે? એકદમ સરળ વક્ર આકૃતિ છે. હવે એ સરળ વક્ર આકૃતિની અંદર આવી રીતે પાઇપ આકારનું પણ આપણે બનાવી શકીએ છીએ. હવે આ જે આકૃતિ છે એ બધી બાજુથી કેવી છે? બંધ છે. કોઈ બાજુથી આપણને કોઈ જ પણ આકૃતિ ખુલ્લી દેખાતી નથી. તો આ જે બધા વક્ર છે એ કેવા છે? સરળ બંધ વક્ર. સરળ બંધ વક્ર, બધી બાજુથી બંધ છે અને કેવા છે? સરળ બંધ વક્ર છે. આનાથી આગળ હવે આપણે જઈશું. સરળ વક્ર, સરળ બંધ વક્ર વિશે ખ્યાલ મેળવ્યો આપણે. હવે આપણે બહુકોણ વિશેની સમજ મેળવીશું કે બહુકોણ કોને કહેવામાં આવે છે. ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહેવામાં આવે છે. હવે આ જે આપણે આકૃતિ દોરી એ કેવી છે? ફક્ત રેખાખંડથી જ બનેલી છે. સાદો છે આ વક્ર. કેવો છે? સાદો. અને કેવો છે? બંધ છે, બધી બાજુથી બંધ છે. તો ફક્ત રેખાખંડથી જ આ શું છે? રેખાખંડ. રેખાખંડ કોને કહેવાય છે? આવી રીતે આપણે આગળના ધોરણમાં પણ ખ્યાલ મેળવી ચૂકેલા છીએ કે રેખાખંડ, ધારો કે મારે એબી રેખાખંડ લખવું હોય તો હું શું કરીશ? એબી ની ઉપર આ રીતે ચિહ્ન દોરીશ તો એ શું થયું? એબી રેખાખંડ. હવે આ જે રેખાખંડોથી જે બનેલી છે, ફક્ત રેખાખંડોથી જ બનેલી છે અને કેવી છે? બંધ વક્ર, સાદો બંધ વક્ર છે. એને હું શું નામ આપીશ? બહુકોણ કહેવામાં આવે છે. આ થઈ આપણી બહુકોણની વ્યાખ્યા. બહુકોણની વ્યાખ્યા પૂછવામાં આવે તો આપણે શું કહેવાનું છે? ફક્ત રેખાખંડોથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહેવામાં આવે છે. પછી છે બહુકોણના ઉદાહરણો, કે બહુકોણના હજી બીજા કયા કયા ઉદાહરણો છે. તો એમાં આપણે બહુકોણના ઉદાહરણમાં ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, પંચકોણ છે, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ. હવે આપણે આ બધાનો ખ્યાલ ગયા ધોરણમાં પણ મેળવેલો છે કે ત્રિકોણ કોને કહેવાય? તો 3 બાજુઓથી બનતી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહેવામાં આવે છે. પછી ચતુષ્કોણ, ચતુષ્કોણ, પંચકોણ, પંચકોણ, ષટકોણનો પણ આપણને આ રીતે આ બધી આકૃતિ આપણે ગયા ધોરણમાં ભણી ચૂક્યા છીએ અને આ બધી જાણકારી આપણને ખ્યાલ છે. હવે અહીંયા મેં એક આકૃતિ બનાવેલી છે બહુકોણની, ત્રિકોણ જેવી. હવે એની અંદર આપણે શિરોબિંદુઓ કોને કહેવાય? તો ત્રિકોણની અંદર આ જે 3 બિંદુઓને આપણે જોડીને જે ત્રિકોણ બનાવીએ છીએ એ શું છે? એના બધા શિરોબિંદુ. 1, 2 અને 3 શિરોબિંદુ આપેલા છે. પછી એની બાજુઓ,
તો બાજુઓ કોને કહેવાય છે? આ એક બાજુ, આ બીજી, આ ત્રીજી. આ શું છે? એને 3 બાજુઓ છે. વિકર્ણોનો ખ્યાલ મેળવીએ તો આ 3 એ 3 શું છે? એના વિકર્ણ છે, જે સામસામેના બિંદુઓને જોડે છે. આ રીતે અહીંયા તો વચ્ચેના બિંદુને જોડે છે, પણ આ બધા બિંદુઓને શું કરે છે? જોડે છે. એને આપણે વિકર્ણ. હવે આપણે આ એક લંબચોરસ જેવું આકૃતિ છે, આમાં એ વિકર્ણને જોડે છે. આ શું કહેવામાં આવે છે? એના વિકર્ણો. એવી રીતે આની અંદર આને આપણે આ રીતે, પછી બીજી રીતે, પછી આ ત્રીજી રીતે. આ બધા શું છે કે જે બિંદુઓને જોડે છે એને શું કહેવામાં આવે છે? શિરોબિંદુઓને જોડે છે એને વિકર્ણ તરીકે આપણે દર્શાવીએ છીએ. આગળ આપણે બહુકોણના જે પ્રકારો છે એ કે બહુકોણને બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ માં વર્ગીકૃત કરવામાં આવે છે. પેલો આપણો શબ્દ કયો હતો? બહુકોણ. બહુકોણ આપણો મેઇન શબ્દ જે છે એ બહુકોણ છે. એના પછી શું આવ્યો? બહિર્મુખ બહુકોણ. બહુકોણની આગળ કયો શબ્દ લાગ્યો છે? બહિર્મુખ. હવે બહિર્મુખ કોને કહીશું? બહિર્મુખ બહુકોણ કોને કહેવામાં આવે છે એનો ખ્યાલ મેળવીશું. પછી અંતર્મુખ. અંતર્મુખ આપણને આ બધા શબ્દો ઉપરથી ખ્યાલ તો આવે છે કે બહિર્મુખ એટલે બહાર અને અંતર્મુખ એટલે અંદર, પણ જ્યારે તમે સમજશો ત્યારે તમને ખ્યાલ આવશે આ તો એકબીજાથી વિપરીત જ છે. હવે આપણે બહિર્મુખ બહુકોણનો પહેલા ખ્યાલ મેળવીએ કે બહિર્મુખ બહુકોણ કોને કહીશું. હવે બહિર્મુખ બહુકોણની અંદર તેના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણના બહારના ભાગની અંદર હોતો નથી. એને આપણે શું કહીશું? બહિર્મુખ બહુકોણ. કે આ પ્રકારના બહુકોણની અંદર તેના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણના બહારના ભાગની અંદર હોતો નથી. હવે અહીંયા એક આકૃતિ બતાવેલી છે ષટકોણની. હવે એની અંદર તમે જોશો તો આ જે બધા વિકર્ણો જે છે એ તમને કેવા દે? બહારના ભાગમાં નીકળેલા નથી. બરાબર? કોઈ પણ બહિર્મુખ એટલે વિકર્ણનો કોઈ પણ ભાગ જે છે એ બહુકોણના બહારના ભાગની અંદર નીકળેલો નથી. બધા જ વિકર્ણ ક્યાં થાય છે? અંદર જ, આકૃતિની અંદર જ એકબીજાની સાથે જોડાઈ રહેલા છે. આગળની આકૃતિમાં પણ એવી જ રીતે જે બે વિકર્ણો છે એ શું છે? આકૃતિની અંદરના ભાગની અંદર જ જોડાયેલા છે. એટલે વિકર્ણનો કોઈ પણ ભાગ આપણને બહારના ભાગની અંદર જોવા મળતો નથી. સેમ આગળ ચતુષ્કોણની જે આકૃતિ આપી છે એમાં પણ કોઈ પણ ભાગ એનો બહાર રહેલો નથી. આ એક લંબચોરસમાં પણ, પછી અષ્ટકોણમાં, મીન્સ કે શું છે કે બહિર્મુખ બહુકોણમાં જે વિકર્ણ છે એ અંદરો અંદર એકબીજાની સાથે અંદરના જ ભાગમાં જોડાયેલા હોય છે. પછી આવે છે અંતર્મુખ બહુકોણ. તો એની કોઈ સીધી વ્યાખ્યા આપેલી નથી. એમાં ખાલી એટલું જ છે કે આ પ્રકારના બહુકોણમાં વિકર્ણનો ભાગ બહારના ભાગમાં હોય છે, પણ એની અંદર આપણને કોઈ સીધી વ્યાખ્યા નથી. એટલે શું આપણે લખ્યું છે કે અંતર્મુખ બહુકોણમાં બહિર્મુખ બહુકોણ જેવું કશું હોતું નથી. હવે એની આપણે આગળ જોઈએ તો આ શું છે? એક આકૃતિમાં અંતર્મુખ બહુકોણ મેં આકૃતિ દોરી છે અંતર્મુખ બહુકોણમાં. હવે મેં અહીંયા જોશો કે આ અંતર્મુખ બહુકોણની જે આકૃતિ છે એ કેવી છે? આપણને અનિયમિત જેવી દેખાય છે. આ બધી જ આકૃતિ કેવી દેખાય છે? બધી જ અનિયમિત આકૃતિઓ આપણને બતાવેલી છે. હવે આપણે આની અંદર તમે જોશો આ એક અંદર તો એક વિકર્ણ છે જ, બરાબર? આ બે બિંદુઓને તો જોડેલું છે જ, પણ હવે આ જે છે એ બંને ખૂણા કેવા બહાર નીકળેલા છે. અને હું જો આને આ રીતે જોઈન્ટ કરીશ તો મને બહારના ભાગમાં પણ એક વિકર્ણ મળી શકે છે. એટલે શું છે કે અંતર્મુખ બહુકોણમાં બહિર્મુખ બહુકોણ જેવું હોતું નથી કે બધા જ વિકર્ણ અંદર જ જોડાયેલા હશે, એવું નથી.
એમાં અમુક ભાગ આ રીતે બહારની બાજુમાં પણ લંબાયેલો હશે અને બહારના ભાગમાં પણ એ વિકર્ણ જોડાયેલો હશે. પછી સેમ બીજી આકૃતિમાં પણ આવું જ છે કે આ જે બે ભાગ છે એ કેવા છે, બહાર નીકળેલા છે. પછી આગળની આકૃતિમાં પણ આપણે આ જે બે ખૂણાઓ છે બહારના ભાગમાં છે, હું એને આ રીતે બતાવી શકીશ કે આ બહારના ભાગની અંદર રહેલા છે. પછી આગળની એ પણ એક આકૃતિ છે, એમાં એ જ પ્રકારે આપણને બતાવેલું છે. એમાં આ જે બે ભાગ છે એ બહારની બાજુમાં છે અને એને આપણે જોડીએ તો પણ આપણને વિકર્ણ કેવો છે, બહારના ભાગની અંદર લંબાયેલો છે. તો આ મેળવ્યો આપણે અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણનો ખ્યાલ મેળવ્યો. હવે આગળ આવશે નિયમિત અને અનિયમિત બહુકોણ, કે નિયમિત બહુકોણ કોને કહેવાય અને અનિયમિત બહુકોણ કોને કહેવામાં આવે છે. તો નિયમિત બહુકોણમાં તેની બધી જ બાજુઓના માપ કેવા હશે, સરખા હોય છે. મેં અહીંયા પંચકોણની આકૃતિ બનાવેલી છે. આ પંચકોણમાં બધી જ બાજુઓ જે છે એના માપ, બધી જ બાજુઓના માપ સરખા હશે. પછી અહીંયા ષટકોણ બનાવેલો છે, એટલે આ કેવું છે, નિયમિત બહુકોણ છે. પછી તેના જે ખૂણાઓના માપ છે, ખૂણો કોને કહેવામાં આવે છે, આ જે ખૂણો બને છે એ ખૂણાઓના માપ પણ કેવા હશે, સરખા હોય છે. નિયમિત બહુકોણમાં ખૂણાઓના માપ પણ અને બાજુઓના માપ પણ સરખા હોય છે. જ્યારે અનિયમિત બહુકોણની અંદર બાજુ અને ખૂણાઓના માપ સરખા હોતા નથી. આ એક અનિયમિત પ્રકારનો બહુકોણ દોરેલો છે. તમે જોશો કે આની અંદર કોઈ જ આકાર છે નહીં. જેવી રીતે નિયમિતમાં આપણે પંચકોણ અને ષટકોણનું ઉદાહરણ લીધું, એવી રીતે અનિયમિતની અંદર એવો કોઈ જ આકાર આપણને સરખી રીતે આપેલો નથી. એટલે આકાર કેવો છે, અનિયમિત છે. એટલે એની બાજુઓ પણ કેવી હશે, અનિયમિત હશે. અને ખૂણાઓના માપ પણ, હવે આ બે ખૂણાઓ સામસામેના સમાન છે, પણ આ બે ખૂણાઓ કેવા છે, અલગ અલગ માપના છે. પછી આ એક ખૂણો અલગ જ માપનો છે. એટલે એક કેવો બહુકોણ છે, અનિયમિત બહુકોણ. એટલે તમને જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે તમને અનિયમિત, નિયમિત, બહિર્મુખ, અંતર્મુખ આકારોની અંદર વર્ગીકરણ કરતા આવડવું જોઈએ. હવે n બાજુઓ વાળા નિયમિત બહુકોણના વિકર્ણની સંખ્યા. હવે જે બહુકોણના જે વિકર્ણ છે, આપણે બહુકોણનો ખ્યાલ મળ્યો. બહુકોણ, પંચકોણ મેં તમને ખ્યાલ આપ્યો, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ, એવા બધા 10 કોણ સુધી આપણને બહુકોણો, એનાથી પણ આગળ n કોણ સુધી એવા આપણને બહુકોણ આપેલો હોય, કોઈ પણ આકારનો બહુકોણ આપ્યો હોય તો આપણને શું કીધું છે, એના જો આપણે વિકર્ણની સંખ્યા જાણવી હોય તો એના માટેનું એક સૂત્ર અહીંયા આપેલું છે. તો n બાજુઓ વાળા નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા બરાબર કૌંસની અંદર n, પછી કૌંસમાં n-1/2 n અને કૌંસ પૂરો. હવે આ સૂત્રની મદદથી આપણે વિકર્ણની સંખ્યા જાણી શકીએ છીએ. વિકર્ણની સંખ્યા જ્યારે શોધવાની કીધી હોય ત્યારે તમને આ સૂત્ર ઘણું જ મદદરૂપ બનશે દાખલો ગણવા માટે. અને આપણને એક ખ્યાલ તો છે જ કે ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપનો સરવાળો કેટલો હશે, 360 અંશ થાય છે. આ આપણો ખ્યાલ પહેલાથી જ હતો. તો આ રીતે આપણે આજે બહુકોણ વિશેની સમજ મેળવી લીધી.